રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ સરકારી તબીબોને કૂતરા ગણવાની જવાબદારી સોંપી દીધી છે। જિલ્લાના તમામ પીએચસી, સીએચસી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સર્વે કરવા માટેના આદેશ અપાયા છે। સુપ્રીમ કોર્ટે સરકારી, ખાનગી હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા અને રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળો પર કૂતરા કરડવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે। ત્યારબાદ ભારે વિરોધ પછીની આ જવાબદારી તલાટી મંત્રીને સોંપાઈ હતી। હવે સરકારી દવાખાનામાં કેટલા કૂતરા છે તે ગણવાની જવાબદારી સરકારી તબીબોને સોંપવામાં આવતા તબીબોમાં રોષ છે। ગાંધીનગર આરોગ્ય કમિશનરે તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રખડતા શ્વાનોની માહિતી આપવા માટેનો આદેશ કર્યો છે। તમામ તબીબોએ સોમવાર સુધીમાં કૂતરાની સંખ્યાની માહિતી આપવાના નિર્દેશ કરવામાં આવ્યો છે। તબીબોને આવી કામગીરી સોંપાતા તબીબો રોષે ભરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, જે રીતે રાજકોટમાં તબીબોને જે સીએચસી, પીએચસી સેન્ટર આવેલા હોય છે તેમાં તબીબો જે આવેલા હોય છે તેમને કૂતરા ગણવાની જવાબદારી સોંપાઈ છે અને સોમવાર સુધીમાં જવાબ આપવાનું કહેવાયું છે। શું વિગતો? ચોક્કસ ડોક્ટરોને શ્વાન ગણવાની જવાબદારી પહેલા દ્રશ્યો બતાવશું કે હોસ્પિટલોની અંદર શ્વાનનો કઈ રીતે ત્રાસ હોય છે એ બતાવશું। હોસ્પિટલની લોબીની અંદર જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે તેની અંદર કેટલા શ્વાન છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ શ્વાન વારંવાર કરડવાની ઘટના પણ બનતી હોય છે। સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોય છે। રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે હોસ્પિટલો, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર અને જિલ્લા પંચાયતના જે આરોગ્ય વિભાગના અધિકારીએ તો ડોક્ટરો પાસે માહિતી મંગાવી છે અને ગણતરી કરી અને સોમવાર સુધીમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્રોની અંદર એટલે ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રની અંદર કેટલા શ્વાન છે તેની ગણતરી કરી અને સોમવાર સુધીની અંદર માહિતી આપવાની રહેશે। આ દ્રશ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ આવેલું છે। આ જૂનું બિલ્ડિંગની અંદર પણ અલગ અલગ વોર્ડ આવેલા છે, એ દ્રશ્યો બતાવશું। જોઈ શકાય છે કે અત્યારે શ્વાન આ રીતે સિવિલ હોસ્પિટલની અંદર ઠેર ઠેર જોવા મળે છે। 25 થી 30 જેટલા શ્વાન સિવિલ હોસ્પિટલની અંદર છે। દર્દીઓ પણ અહીંયા આવતા હોય છે। આપણે જે દર્દીઓ સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં દર્દીઓ અને તેના સગાઓ આવતા હોય છે। આપણે એમની સાથે, ભાઈ, આ સિવિલ હોસ્પિટલમાં અત્યારે શ્વાન જોવા મળી રહ્યા છે, તમારું શું કહેવાનું થાય છે? શ્વાન તો અહીંયા જોવા જરૂરી નથી। દર્દી માટે હું કોઈ પગમાં લાગેલું હોય કે જરા બી જાય તો હમુટલું વધારે પડે, બરોબર, એટલે અહીંથી દૂર ખસેડવા જ જોઈએ। ચોક્કસ સિવિલ હોસ્પિટલની અંદર જોઈ શકાય છે કે અત્યારે ઠેર ઠેર શ્વાન જોવા મળી રહ્યા છે અને અહીંયાથી દૂર ખસેડવા જોઈએ। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આ રીતે ઠેર ઠેર શ્વાન, આ પહેલા પણ અનેક વખત સિવિલ હોસ્પિટલની અંદર આ રીતે શ્વાન જોવા મળ્યા હતા। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી જે દર્દીઓ આવતા હોય છે, ભાઈ, શું કહેશો? અહીંયાથી આ શ્વાનને દૂર ખસેડવા જોઈએ, શું કહેશો? દર્દીઓને કરડી જાય અથવા તો હાનિ પહોંચાડે? માલુમ નહીં। ચોક્કસ જોઈ શકાય છે કે દર્દીઓ અહીંયા દવા લેવા માટે આવતા હોય છે। અહીંયા આ શ્વાન છે એને દૂર ખસેડવા જોઈએ, શું કહેશો તમે? અહીંયા જે ખસેડવું જોઈએ, કહું છું, દૂર કહીડી જાય। ચોક્કસ જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ આવતા હોય છે અને દર્દીઓ ત્યાંથી જ પસાર થઈ રહ્યા છે। આ જૂનું બિલ્ડિંગ છે પરંતુ બંધ નથી। વારંવાર અહીંયા શ્વાન ઠેર ઠેર જોવા મળતા હોય છે। અલગ અલગ વિભાગ પણ અહીંયા આવેલા છે।